નમસ્કાર, હું હિરેન પંચાલ દેખે છે દાહોદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેખે છે દાહોદની ટીમ આજે છે દેવગઢ બારિયામાં. પંચમહાલના પેરિસ ગણાતા દેવગઢ બારિયામાં નગરપાલિકાની પેટા ચૂંટણી ટૂંક જ સમયમાં યોજાનાર છે. આ ચૂંટણીમાં ચાર જેટલી બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે, જેમાં ભાજપના 4 ઉમેદવારો છે, 3 આમ આદમી પાર્ટીનો અને 1 કોંગ્રેસનો ઉમેદવાર, એમ 8 ઉમેદવાર 4 બેઠક માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો આજે આપણે આ ચૂંટણી અંગે વિશ્લેષણ કરીશું. નમસ્કાર. આજે દેખે છે દાહોદની ટીમ દેવગઢ બારિયા કે જે ભૂતકાળમાં પંચમહાલનું પેરિસ કહેવાતું હતું ત્યાં આવી પહોંચી છે. દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 2 બેઠકો પર હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે. ત્યારે સ્ટેની જે એમણે અરજી કરી હતી તેવા પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા એવા નીલભાઈ સોની આપણી સાથે ઉપસ્થિત છે, તો એમની સાથે આપણે વાત કરીશું. નીલભાઈ, દેખે છે દાહોદમાં આપનું સ્વાગત છે. તમે હાઈકોર્ટમાં જે રીટ કરી હતી એનો મેઇન મુદ્દો શું હતો? મેઇન મુદ્દો એ હતો કે અમને ડેઝિગ્નેટેડ ઓથોરિટી દ્વારા અમને પક્ષ પલટા કાયદા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 6 સભ્યોને, અને એની સામે જે ડેઝિગ્નેટેડ ઓફિસ કહેવાય, જે સચિવ દ્વારા અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેની સામે અમે ન્યાયની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરેલી હતી, જે પેન્ડિંગ હતી. ચૂંટણીનો નિયમ છે કે ભાઈ કોઈ પણ સીટ ખાલી પડે એની 6 મહિનાની અંદર ચૂંટણી કરવાની હોય. તો 1 જ મહિનામાં મારી અરજી પેન્ડિંગ હતી, અમને ન્યાય નહોતો મળ્યો. એ પહેલાં આ ચૂંટણી જાહેર થઈ ગઈ, એટલે અમે ફરી એક અરજી દાખલ કરી કે ભાઈ જો ચૂંટણી જાહેર થશે, કોઈ ઉમેદવાર બીજો ચૂંટાઈ જશે, તો અમારો જે ન્યાયનો હક છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંત પર અને બંધારણના આર્ટિકલ પ્રમાણે અમારો હક છે, હક અમારા હાથમાંથી જતો રહેશે. એટલે અમે અમારા ન્યાયની અરજી કરી હતી, અને એમાં કોર્ટે એવું કીધું કે ભાઈ તમે જે 6 લોકોએ અરજી કરી છે તેમાં 4 લોકોએ તો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે, તમે 2 લોકોએ નથી લીધો, તો 2 બેઠક પૂરતો અમને સ્ટે આપ્યો. 4 લોકોએ ભાગ લીધો એટલે એનો મતલબ એવો છે કે અમને સ્વીકારી લીધું છે. એટલે અમને 2 બેઠકો પર સ્ટે મળ્યો છે. સ્ટે મળ્યો એટલે ચૂંટણી ન થાય. હાઈકોર્ટનો ઓર્ડર, લેખિત ઓર્ડર પણ ઈમેલ દ્વારા દરેક અધિકારીને અને ઓફિસમાં ને ચૂંટણી પંચને પહોંચી ગયો છે. ગઈકાલે મારે અમારા સોર્સ પ્રમાણે વાત કરવા પ્રમાણે કે ભાઈ આજે રવિવારે કોર્ટ ખુલશે એવી વાત થતી, કે પરંતુ કોર્ટે મંજૂરી આપી નથી. આવતીકાલે સોમવારે એલપીએ, જે કહેવાય કે એલપીએ કરી છે ચૂંટણી પંચે, એની સામે સુનાવણી છે, અને અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. અને ફાઇનલ સુનાવણી, અમારી જે પક્ષ પલટા કાયદાની ફાઇનલ સુનાવણી 10 તારીખે છે. જો 10 તારીખે પણ અમારા ફેવરમાં ચુકાદો આવે છે તો અમે સભ્ય તરીકે બધા ચાલુ થઈ જવાના છીએ 10 ઓગસ્ટે. 10 ઓગસ્ટે. હવે ચૂંટણી પંચે પણ તમારા સ્ટેની સામે એલપીએ કરી છે. ચુકાદો શું આવશે? તમારો ચુકાદો સિંગલ જજની બેન્ચે આપ્યો છે, અને હવે ડબલ બેન્ચમાં જશે. માની લો કે ચૂંટણી પરથી જે સ્ટે મળ્યો છે તમને, એ સ્ટે હટી જાય અને ચૂંટણી કરવી પડશે, કારણ કે બાકીની પ્રક્રિયા તો ચૂંટણી વિભાગે પૂરી કરી જ દીધેલી છે. ઉમેદવારી પત્ર ભરવા કે પરત લેવા કે ચકાસણી. હાલના તબક્કે ચૂંટણી 4 બેઠકોની થવા જઈ રહી છે, આજે આપણે એવું માનીએ છીએ. તો અત્યારે જે તમારો જોગ છે, કારણ કે તમે કોર્ટમાં ગયા છો સત્તા પક્ષની સામે, તો અત્યારે જે ચૂંટણી થઈ રહી છે અને જે પણ ઉમેદવારો લડી રહ્યા છે, તમારી સાથે જેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા તેવા 4 સભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે, એવું તમારું જ કહેવું છે. તો તમારો કારણ કે તમારું પ્રભુત્વ આમ પણ દેવગઢ બારિયા નગરપાલિકામાં રહ્યું છે, તમારો વારસો છે. તમારા માતૃશ્રી પણ 3 ટર્મ નગર સેવિકા રહ્યા છે. તમારા ધર્મપત્ની પણ 2 વખત ચૂંટાયા અને 2 વખત પ્રમુખ પદે રહ્યા છે. તમે પણ આ તમારી પહેલી ટર્મ છે, ચૂંટાઈને 1 મહિના સુધી તમે પ્રમુખ પદ
ભોગ્યું છે, તમારું પ્રભુત્વ છે, તો તે જોતા તમે મતદારોને કયા અપીલ કરો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન કરવું, કે ભારતીય જનતા પાર્ટી સિવાયના ઉમેદવારોને સમર્થન કરવું, કે પછી તમે હાલની તબક્કે તટસ્થ છો? હાલના તબક્કાની વાત કરીએ તો હું હિમાંશુભાઈ તમને કહું છું, સ્પષ્ટ કહું છું કે હું કોઈ પણ પાર્ટીમાં હાલ જોડાયો નથી, પરંતુ ચૂંટણી છે, ચૂંટણીનો માહોલ છે, અને અમને ઘણા બધા પક્ષો દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા કે તમને પરત લઈ લઈશું, તમે ચૂંટણી નથી લડો. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ નીલ સોનીને મતદારો સુધી પહોંચાય નહીં, નીલ સોની જીતે એવા ઉમેદવાર નહોતા એટલે ચૂંટણી નથી લડ્યા. પરંતુ આ બધી અફવાઓ છે. મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય એટલે લીધો હતો કે હું ચૂંટણી લડું અને મારી ન્યાય પ્રક્રિયા પર મને સંપૂર્ણ ભરોસો હતો કે ભાઈ હું સાચો છું અને મને ન્યાય મળવાનો છે. હાઈકોર્ટે મને ન્યાય આપ્યો છે અને એટલે હું ચૂંટણી નથી લડ્યો. કોઈ હારવાના ડરથી કે એવી રીતે ચૂંટણી નથી લડ્યો એવું કોઈ કારણ નથી, પહેલી વાત. બીજી વાત કે દેવગઢ બારિયા નગરની પ્રજા ખૂબ જાગૃત છે, નગરની પ્રજા શિક્ષિત છે, નગરની પ્રજા બધું જ નગરની વાસ્તવિક પરિસ્થિતિ જાણે છે. એના જોઈને કે ભાઈ કામ જોયા વગર કોઈને વોટ આપે, કે હું કહું તો વોટ આપી દે, કે પેલા ભાઈ આવીને કહી દે કે આપી દે, કે ભાઈ બહારના આટલા બધા નેતાઓ અહીં ધાડે ધાડા આમ આદમીના ધાડે ધાડા ઉતર્યા છે, યુવરાજ સોલંકી દેવગઢ બારિયામાં આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીના ધાડે ધાડા ઉતર્યા છે, સાથે 7 ધારાસભ્ય, મંત્રી અને સાંસદ સભ્ય અને આખું સંગઠન દેવગઢ બારિયામાં લાગેલું છે. પણ પ્રજાજનો તો કામ જોઈને વોટ આપશે, મારા કે કોઈ લોકોના કહેવાથી વોટ આપે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમને બી ખબર છે કે વ્યક્તિને જોઈને ચૂંટણીમાં લોકો વોટ આપે છે. હું એવું ખાસ કહીશ અને શ્યોર કહીશ કે દેવગઢ બારિયા નગરમાં જે 6 ચૂંટણી યોજાઈ છે, 6 ચૂંટણીમાંથી 5 ઉમેદવારો જે છે એ એક જ વ્યક્તિના, કોઈ બનેવી છે, કોઈ નોકર છે, કોઈ ડ્રાઈવર છે, કોઈ એમના કામ કરતા લોકો છે અને કોઈ એમના મિત્ર છે. એક જ કુટુંબ, એક જ પરિવાર અને એક જ 4 વ્યક્તિ, જેમ કે એમ હાલ દેવગઢ બારિયાનું ભાજપ તેને સરેન્ડર છે. એટલે એ વસ્તુ અમને કાયમ દેવગઢ બારિયા નગરના તમામ નગરજનોને ખૂંચી રહી છે. આ પહેલા જ્યારે તમે ભાજપમાં હતા તે વખતે તમને આ વસ્તુની અનુભૂતિ ન થઈ કે એક જ પરિવાર કે એક જ વ્યક્તિ કે એની એક હથ્થું એનું શાસન ચાલે છે, અથવા તો એના કયા પાર્ટી ચાલી રહી છે? ના, પહેલા અનુભવ હતો હિમાંશુભાઈ. એક કાકીને ટિકિટ આપી હતી, એક ભત્રીજાને ટિકિટ આપી હતી, 2 ટિકિટો તો 24માંથી આપી હતી. પરંતુ તે વખતે કેવું છે કે ભાઈ અમે વિરોધ કરતા હતા, અમારું થોડું કદ ઓછું પડતું હતું, બરોબર છે, અને પાર્ટીમાં છે ચાલો 1-2 સીટ આમ તેમ થાય, અને અમારે વરિષ્ઠ એક નિમેશભાઈ જોશીની ટિકિટનું નામ પ્રદેશમાંથી જાહેર થઈ ગયું હતું, અને જાહેર થયા પછી પણ એનું નામ બીજી જ કલાકમાં આવ્યું કે ભૂલથી જાહેર થઈ ગયું છે અને એની જગ્યાએ એ બીજા પરિવારને ટિકિટ આપવામાં આવે છે. આવો પણ બનાવ બન્યો છે દેવગઢ બારિયામાં. જોશી તે વખતે શહેરના અધ્યક્ષ હતા. હા, અધ્યક્ષ હતા અને પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા, આજે બી ભાજપમાં જ છે અને આજે બી એ ડોર ટુ ડોર ફરી રહ્યા છે. પણ આવું બધું થઈ રહ્યું છે. પણ અત્યારે કેવું છે કે ભાઈ અમારી કોઈ વાત સાંભળે નહીં, કેમ કે અમે અત્યારે પાર્ટીથી થોડા વિમુખ થયેલા છે, એટલે અમારી કોઈ વાત સાંભળતું નથી. એટલે આવું કહી શકાય, પરંતુ હવે શું બોલી શકીએ, અમે નબળા માણસો છીએ યાર, નાના માણસ છીએ, પણ દેવગઢ બારિયાનો અવાજ છીએ. એટલે ભાજપમાં નથી એટલે નબળાઈ અનુભવો છો? ના, ભાજપમાં નથી એટલે નબળાઈ અનુભવતા નથી, પરંતુ અમારી જોડે એવા એવા બનાવો બની ચૂક્યા છે ભૂતકાળમાં. આખું ગામ જાણે છે કે અમારી પર ખોટા પોલીસ કેસ થવા, અમારે ત્યાં ખોટી ખોટી જગ્યાએ બધી હેરાનગતિ થવી, બધું બની ચૂક્યું છે. એટલે આખું ગામ જાણે છે. ગામના ઘણા લોકો, નિર્દોષ લોકો, જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવી નથી. એક મારો મિત્ર છે, મારી જોડે ફરતો હતો, એને મગજનું કેન્સર થયું હતું, એને સાહેબ આમ તફડતો હતો, આમ સાહેબ એને વિચારસરણી નથી, એની પર બી ખોટો પોલીસ કેસ થયો સાહેબ. 3 મહિના સુધી આમ તફડી રહ્યા હતા લોકો. એટલે આખું ગામ જાણે છે, અમારો સમાજ જાણે છે. મારો મિત્ર હતો, મારા સમાજનો હતો, ભોગવ્યું છે સાહેબ. આ બધું તમે ભાજપમાંથી દૂર થયા અને ભાજપ હવે એવું તો ના કે ભાજપની સામે થયા, અથવા તો આ બધું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે એવું કહેવા માંગો છો? ના, એવું તો ના કહી શકાય યાર. સરકાર છે સાહેબ, અમારથી કશું જ બોલવાય ના બોલવામાં 9 ગુણ એવું કહેવાય હિમાંશુભાઈ.
અને અમારથી કઈ જ સ્ટેટમેન્ટ તમને આ બાબતે આપી શકતા નથી અમે. તમે જે વાત કરી કે એક વ્યક્તિ, એક પરિવાર કે એક જૂથનું શાસન એક હતું રીતે એનું વધારે સંભળાય છે, તો ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોનું, નેતાઓનું એવું પણ કહેવું છે કે નીલભાઈ સોનીના પરિવારને પણ ભાજપે જ્યારે હોય ત્યારે તક આપી છે. જેમ કે તમારા માતુશ્રી 3 ટર્મ નગરસેવિકા હતા, તમારા ધર્મપત્ની 2 વાર નગરસેવિકા બન્યા, એ પણ ભાજપમાંથી જ બની અને બંને વાર પ્રમુખ બન્યા. તમે પણ ભાજપમાંથી જ ચૂંટાયા હતા. તો જે તમે કહી રહ્યા છો જે વાત, તો એ રીતે અન્ય લોકો સ્વાભાવિક છે, રાજકારણમાં હોય વિરોધ થવાનો છે. તો જે વિરોધી છે એ લોકો આવી વાત કરે છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? જો મારા મધરની વાત કરીએ તો અમારો પરિવાર છે ને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપક પરિવાર છે. તે વખતે ભાજપના કોઈ ઉમેદવાર નહોતા, તો અમે ઉમેદવાર તરીકે હતા અને અમને ભારતીય જનતા પાર્ટીએ ઘણું આલ્યું છે. અમે પાર્ટી વિરુદ્ધ છીએ જ નહીં, પરંતુ હાલ જે દેવગઢ બારિયાનગરની પરિસ્થિતિ છે, આજે બી મારે વોટ આપવાનો થાય તો હું નરેન્દ્ર મોદી સાહેબને જ વોટ આપવાનો છું લોકસભાની ચૂંટણીમાં, કેમ કે અમારા ખૂનમાં ભાજપ છે. પરંતુ જ્યાં પરિસ્થિતિ સ્થાનિક લેવલે થઈ રહી છે, સ્થાનિક લેવલના નેતાઓની વાત કરો કે ભાઈ અમારા ધારાસભ્યો હોય, એમનું બી હવે મારે કંઈ માઇક સામે બોલવું નથી, બરોબર છે કે ભાઈ એમની બી કેવી વાત છે. અને 4 લોકો જે ગામમાં અત્યારે આતંક મચાવી, અત્યારે મતદારોને બહાર નીકળાતું નથી સાહેબ. 4 લોકોની ધમકી તૈયારીમાં જતી રહે છે કે ભાઈ જો ભાજપ વિરુદ્ધ ગયો કે અમારા ગ્રુપ વિરુદ્ધ ગયો તો તારે ખેર નથી. 64 દુકાનોનું સાહેબ ગેરકાયદેસર બાંધકામ, રેતીના ડંફરિયાઓ લાવવા, અરે બારિયામાં બહુ આતંક છે સાહેબ. માની લો તમારી વાત બધી સત્ય છે, પરિણામ ચૂંટણીનું જે પણ આવે, તો અત્યારે પરિસ્થિતિ તમારે ત્યાં દેવગઢ બારિયા નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે. 6 બેઠકોની ચૂંટણી થવાની હતી, હવે 4 બેઠકોની થશે. માની લો કે 4 હિમાંશુભાઈ, જો કદાચ એલપીએ છે, ચૂંટણી પંચ એલપીએમાં ગયું છે તો 6 સીટની બી ચૂંટણી થાય. હા, હું આપણે એ શક્યતા પર પણ આવીએ છીએ, હા. પણ કહેવાનો મતલબ કે અત્યારે જેટલી બેઠકો છે, આપણે માની લઈએ ચાલો એલપીએમાં ચૂંટણી પંચ કોર્ટે, હાઈકોર્ટે ચૂંટણી પંચની ફેવરમાં ચુકાદો આપે, એવું અત્યારે માની લઈએ આપણે, ધારો કે, અને 6 બેઠકો પર ચૂંટણી થાય અને માની લો કે 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે, જે પ્રમાણે તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટી એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે, તો તમારા નગરપાલિકાનું અંકગણિત કેવી રીતનું હશે કે એમાં એ સત્તા સ્થાને ભાજપ ટકી શકશે? ટકી જ શકશે ને. 6 સીટ જીતે તો 13 સીટ ભારતીય જનતા પાર્ટીની બહુમતી થઈ જાય છે, ટકી શકે. હું તો કહું સાહેબ, ભારતીય જનતા પાર્ટી જીતે, બીજી કોઈ પાર્ટી જીતે, પણ અમારે દેવગઢ બારિયાનું કામ થવું જોઈએ ભાઈ. અમે તો ત્રસ્ત થઈ ગયા છે. અમારો રસ્તો સાહેબ જુઓ, સ્ટેટ હાઈવેની હાલત જુઓ સાહેબ. આજે તમે બી આ રોડે આવ્યા હોય, પહેલા તો સ્ટેટ હાઈવે ખખડધજ હતો, અત્યારે તો નગરપાલિકા ગામના રસ્તા ખખડધજ છે. હમણાં ઇલેક્શન આવ્યું છે તો ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે સાહેબ. કોઈ દેવગઢ બારિયાની દરકાર લેતું નથી, કોઈને દેવગઢ બારિયાની કોઈ ફિલિંગ નથી. આઈ લવ દેવગઢ બારિયાની લાઇટ બંધ છે. અમે 100 ફૂટનો ઊંચો ધજા, મારા વાઇફ જ્યારે શાસનમાં હતા 100 ફૂટ ઊંચો ઝંડો લગાવ્યો હતો સાહેબ. ત્યારે એ ઝંડા ઉપર ધ્વજ, આજે કારગિલ દિવસ છે, એ ઝંડા ઉપર ધ્વજ આજે નથી લાગ્યો સાહેબ. એમને એમ દંડો ઊભો છે છેલ્લા 6 મહિનાથી સાહેબ. 15,000ના પ્રમુખને ઝંડો લાવવાની વાત નથી. એક અમારો સફાઈ કામદાર બિચારો રિટાયર્ડ થયો, રિટાયર્ડના દિવસે ના ચીફ ઓફિસર મળે, ના નગરપાલિકાનો કોઈ સદસ્ય મળે, ના પ્રમુખ મળે. હજી સુધી એને રિટાયર્ડના ચેકના પૈસા નથી. જ્યારે મને ખબર પડી સાહેબ, અમે અમારી જાતે અમારી ગાડીમાં બેસાડીને માન સન્માન સાથે એના ઘરે મૂકવા ગયા હતા સાહેબ. ખાલી એક ગુલદસ્તો નથી આજે સફાઈ કામદારને, અને આજે ગલીએ ગલીએ સફાઈ કામદારના વિસ્તારમાં વોટ લેવા ગયા છે સાહેબ. કોંગ્રેસે સફાઈ કામદારને તો ઉમેદવાર બનાવ્યા છે, સાહેબ. એ બી એમની હકની લડાઈ લડે છે સાહેબ. ભારતીય જનતા પાર્ટી એ તો જે એક ડ્રાઈવરના વાઇફને ટિકિટ આલી છે, એક વ્યક્તિના ડ્રાઈવરના વાઇફને ટિકિટ આલી છે ભારતીય જનતા પાર્ટી એમની સાહેબ. ડ્રાઈવરના વાઇફ હોય તો એને ચૂંટણી લડવાનો અધિકાર નથી? અધિકાર એક જ વ્યક્તિના ડ્રાઈવર, બીજા બધા કોઈ ઉમેદવાર જ નથી. હવે આપણે અંતિમ વાત તમારી સાથે કરીએ કે પરિણામ જે પણ આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ રહે ના રહે એ ચૂંટણીના પરિણામ પછીની બાબત છે, પણ તમારું જ કહેવું છે
તે તમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પરિવાર છો. 2 બેઠકો હતી ત્યારથી તમે ભાજપની તરફે ઉમેદવારી કરીને પક્ષને જીવંત બનાવ્યો. એ રીતની તમારી વાત છે. તો ફરી તમને ભારતીય જનતા પાર્ટી આમંત્રણ આપે તો તમે ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાઈ જશો કે નહીં જોડાઓ? જો હું જોડાઈ જઈશ. ભારતીય જનતા પાર્ટી આમંત્રણ આપશે તો હું જોડાઈ જઈશ, પરંતુ આ જે 4 લોકો છે એમનો તો હું સાહેબ જાહેરમાં વિરોધ કરીશ. આ 4 લોકોએ જે ભારતીય જનતા પાર્ટીને કેચઅપ કરી છે એનો જાહેરમાં વિરોધ કરીશ. અને નગરનું કાયમ સારું થાય. નગરના નેતાઓ, અમારા દેવગઢ બારિયા તાલુકાના સ્થાનિક નેતાઓ તો આજે હાસ્યામાં ધકેલાઈ ગયા હોય. નગરના મોટા મોટા, એવું નથી કે દેવગઢ બારિયા 2002ની સાલથી કે 2026ની સાલ સુધી દેવગઢ બારિયા તાલુકાના કોઈ નેતાને કોઈ પણ તક મળી નથી. સાહેબ, દેવગઢ બારિયા અમારા દિલમાં વસેલું છે અને અમે બારિયા માટે લડત લડીએ છીએ અને લડતા રહીશું સાહેબ. અમને પરિણામની ચિંતા નથી. મેં તમને કીધું, પરિણામની ચિંતા હોત તો હું જ મેદાનમાં ઉતર્યો હોત અને હું જ ચૂંટણી લડતો હોત. પણ મારે તો દેવગઢ બારિયાનું સાહેબ જે અમારા સ્વપ્ન છે, કે અમારું ગામ છે, જે ગામમાં અમે વસેલા છે, જે ગામમાં મોટા થયા છે, જે ગામમાં જન્મ લીધો છે, કાલે સાહેબ અમને ગામ છોડાવવા માટેની ધમકીઓ આવી ગઈ છે કે ભાઈ દેવગઢ બારિયા છોડી દેજો. દેવગઢ બારિયા ગામમાં રહેતા નહીં, એ ચાર લોકો દ્વારા સાહેબ અમારે ગામ છોડી દેવાનું. તમને પોતાને ધમકી આપી? હા, મને પોતાને ધમકી આપી. ટેલિફોનિક ધમકી આપી કે કોઈ? હવે આપી સાહેબ. ભૂતકાળમાં મારી વિરુદ્ધ અરજીઓ કરી છે કે હું એવો ખતરનાક માણસ છું કે ભાઈ મારાથી લોકોના જીવ, એ 4 લોકોના જીવને જોખમ છે એવી બી પોલીસ. એટલે તમને જે ધમકી મળી છે એના વિરુદ્ધમાં તમે પોલીસમાં કઈ અરજી, રક્ષણ? ના સાહેબ, રક્ષણની કોઈ અરજી કરી નહીં. હું તો સાહેબ જમીનનો માણસ છું. મારે 2 નાના છોકરા છે અને ભગવાન મારી જોડે મહાકાલ બેઠો છે. હું ભગવાનના આશીર્વાદથી આટલો બધો લડી રહ્યો છું અને મહાકાલ પર મને પૂરેપૂરો ભરોસો છે કે મને ન્યાય અપાવશે. કુદરત સાથે છે, ઉપરવાળો તો બધું જોવે છે અને ઉપરવાળો, અને હું દરેક સમાજને સાથે લઈને ચાલું છું સાહેબ. મને તો ઘણા સમાજોનો દલાલ કે છે ઉપરવાળા. બીજા બધા પક્ષવાળા સામાજિક ઉત્થાનનું કે સામાજિક લાગણીઓને માન આપતા નથી, એવું તમારું કહેવું છે? ના, 4 લોકો નહીં હાલતા. અહીં પક્ષની વાત જ નથી. અહીં તો બારિયાની લડાઈ 4 લોકોની વિરુદ્ધ છે સાહેબ. એટલે એવું કહી શકાય કે તમારી લડત જે પણ વ્યક્તિઓના નામમાં અમે નથી પડતા, અને એ 4 લોકોની સામે તમારી લડત છે 100%. કે ભાઈ આ 4 લોકોનું પ્રભુત્વ ના હોવું જોઈએ. પ્રભુત્વની દાદાગીરી ના હોવી જોઈએ સાહેબ. પ્રભુત્વ હોય, રાજ કરે, રાજકારણ છે, એમની પાસે હોદ્દા છે, કરે, પણ નાના લોકોનું કામ કરો સાહેબ. અને લોકોને ધમકીઓ આલો. નહીં, તમે જે શબ્દ વાપર્યો, મેં પ્રભુત્વ કહ્યું, તમે દાદાગીરી કહી, તો એમની દાદાગીરી કોણ સહન કરે છે સાહેબ? બોલતા નથી સાહેબ. 28 તારીખે બધા દબાઈને બતાવશે. પબ્લિક તો કોઈ સહન બોલતા નથી સાહેબ. બધા નાના માણસો છે, બધા વેપાર ધંધા તમારો સંકળાયેલા છે. એનો અર્થ કે તમારો ઈશારો એવો છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય શક્ય નથી? ના શક્ય યાર સાહેબ. આખું સંગઠન છે. એવું કોઈ મતદારો શું કરે છે એનો મિજાજ પારખવાનું મારું કામ નથી સાહેબ. અને મેં તો સાહેબ પત્રકાર માણસ છું. આ તો આ વખતે 6 મહિના 8 મહિના પહેલા રાજીનામું આપી અને આ રાજકારણમાં ભરાયો. હવે પાછો હું 2 હાથ જોડીને મેં એટલે જ ચૂંટણી લઈ લ્યો. હું પાછો મારા મીડિયાના જે લોકશાહીનું ચોથું સ્તંભ છે, હિમાંશુભાઈ, તમે મને વર્ષોથી ઓળખો છો, એમાં પાછો જોડાઈ જવાનો છું ભાઈ. અને લોકોની સમસ્યાઓ માટે અવાજ બનીને હું બહાર આવવાનો છું. એટલે હવે રાજકારણના માધ્યમથી નહીં પણ પત્રકારના માધ્યમથી લોકોની તમે મને પૂછ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને જોડાઈ જશો, પણ મારે તો હવે સાહેબ ઈચ્છા લોકશાહીના ચોથા સ્તંભ પત્રકાર ક્ષેત્રમાં જ લોકોનો અવાજ બનવાની જ મારી ઈચ્છા છે સાહેબ. અનિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. આપણે ચૂંટણીને લઈને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીલભાઈ સોની જોડે વાત કરી. નીલભાઈ સોની સાથે વાત કર્યા બાદ આપણે ભાજપના સ્થાનિક તેમજ જિલ્લાના આગેવાનો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ તેઓએ આ અંગે કોઈ પણ હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. ત્યારે આ ચૂંટણીનું પરિણામ હવે જોવાનું એ રહેશે